આજે આપણે પ્રમાણ પડતર પદ્ધતિમાં આગળના દાખલા જોઈશું. તો દાખલા નંબર 5 જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીવાય માર્ચ 2011માં પૂછાયેલો છે. એક રસાયણ મિશ્રણની પ્રમાણ પડતર નીચે મુજબ છે. માલ સામાન અ 40%, માલ સામાન બ 60% અને તમને ભાવ આપ્યો છે માલ સામાન અ માં કિલો દીઠ ₹20 અને માલ સામાન બ માં કિલો દીઠ ₹30. ઉત્પાદનમાં 10% જેટલી પ્રમાણ ઘટ અપેક્ષિત છે. એક મુદ્દત દરમિયાન વપરાશ નીચે મુજબ થયો. એમાં માલ સામાન અ 90 કિલો અને ભાવ છે ₹18 કિલો દીઠ અને માલ સામાન બ 110 કિલો, ભાવ છે ₹34 કિલો દીઠ. સારા ઉત્પાદનનું વજન 189 કિલો હતું. તમારે ગણતરી કરવાની છે માલ સામાન ભાવ વિચલન, માલ સામાન મિશ્રણ વિચલન, માલ સામાન ઉપજ વિચલન અને માલ સામાન ખર્ચ વિચલન. આપણે બધા જ વિચલનોની ગણતરી કરીશું. બરાબર. તો સૌપ્રથમ જે આપણી પ્રમાણ માહિતી છે એને આપણે ટેબલમાં લખીએ. પણ અહીંયા જુઓ તો પ્રમાણ માહિતી તમને પર્સન્ટેજમાં આપેલી છે. માલ સામાન અ 40% અને માલ સામાન બ 60%. તો આપણે એવું ધારવું પડે કે ભાઈ એક રસાયણ મિશ્રણ છે એમાં અ અને બ બંનેનું જે મિશ્રણ છે એ 100 કિલોનું છે. એમાં 40% લેખે 40 કિલો માલ સામાન અ છે અને 60% લેખે 60 કિલો માલ સામાન બ છે. તો આ બી ધારણા સાથે આપણે પ્રમાણ માહિતી લખીશું અને એમાં પાછી 10% જેટલી પ્રમાણ ઘટ પણ છે. ઓકે. અને ભાવ છે ₹20 અને ₹30. તો સૌપ્રથમ આપણે ટેબલ બનાવી દઈએ. એમાં વિગત, પ્રમાણ, ખરેખર, એમાં જથ્થો અને ભાવ. વિગતમાં માલ સામાન અ અને માલ સામાન બ. તો જુઓ માલ સામાન અ જેમ આપણે કીધું એમ કે 100 કિલો આપણે ધારીએ તો એમાં માલ સામાન અ 40 કિલો અને એનો ભાવ છે ₹20 કિલો દીઠ અને માલ સામાન બ છે 60 કિલો અને ભાવ છે ₹30 કિલો દીઠ. તો સરવાળો કરીએ તો 100 કિલો મળે જેને આપણે મિશ્રણ કહીશું. અને તમને 10% સામાન્ય બગાડ આપેલું છે. તો 100ના 10% એટલે 10 કિલો થાય. તો આપણું ઉત્પાદન 90 એકમ આપણને મળે. તો આપણે પ્રમાણ માહિતી આપેલી હતી એને જોઈને આપણે અહીંયા લખી છે. હવે આપણે ખરેખર માહિતીમાં જઈએ. તો ખરેખર તમને આપ્યું છે કે માલ સામાન અ છે એ 90 કિલો વપરાયો છે અને જેનો ભાવ છે ₹18 અને માલ સામાન બ છે એ 110 કિલો વપરાયો છે અને એનો ભાવ છે ₹34 કિલો દીઠ. તો આપણે આ વિગતને પણ ખરેખર માહિતીમાં લખીએ. તો માલ સામાન અ ખરેખર 90 કિલો, ભાવ ₹18 અને માલ સામાન બ 110 કિલો, ભાવ ₹34. સરવાળો કરીએ તો આપણને ખરેખર મિશ્રણ મળે જે છે 200 કિલોનું. પછી આપણને ઉત્પાદન પણ આપેલું છે. બરાબર ને. તો જો અહીંયા આપ્યું છે સારા ઉત્પાદનનું વજન 189 કિલો હતું. તો આપણે અહીંયા સારા ઉત્પાદનનું વજન 189 કિલો લઈએ તો આપણને જે ડિફરન્સ છે, તફાવત છે ખરેખર મિશ્રણનો અને ઉત્પાદન વચ્ચેનો, તો એ તમને અહીં 11 કિલો મળશે જે ક્વેશ્ચન માર્કથી મળશે. તો આ છે આપણો ખરેખર બગાડ. તો ખરેખરનું જો કોલમ હોય ત્યાં ખરેખર બગાડ આવે અને જ્યાં પ્રમાણના કોલમ આવશે ત્યાં બધે પ્રમાણનો બગાડ આવશે. બરાબર છે. તો અહીં 11 એકમ ખરેખર બગાડ તમને મળે. હવે તમે અહીંયા જુઓ તો અહીંયા તમને 90 કિલો ઉત્પાદન આપ્યું છે અને અહીંયા 189 કિલો ઉત્પાદન આપેલું છે. હવે જો ઉત્પાદન સરખું ના હોય તો આપણે વિચલન શોધી શકીએ નહીં. તો સૌપ્રથમ શું કરવું પડે?
યસ, આ જે 90 કિલોનું ઉત્પાદન છે એને 189 કિલોમાં ફેરવવું પડે અને એના માટે કયું કોલમ બનાવવું પડે? યસ, પ્રમાણ અને ખરેખરની વચ્ચે સુધારેલ પ્રમાણનું કોલમ બનાવવું પડે, જેનો આધાર શું છે? ઉત્પાદન. ક્લિયર? બિલકુલ. ઓકે, તો હવે અહીં આપણે સુધારેલ પ્રમાણમાં પણ બે કોલમ બનાવી દઈએ, જથ્થો અને ભાવ. તો આ સુધારેલ પ્રમાણ એ બેઝિકલી પ્રમાણનું જ કોલમ છે, બરાબર, પણ આપણે હવે એને કન્વર્ટ કરીએ છીએ. જે 90 કિલો ઉત્પાદન છે એની જગ્યાએ 189 કિલો જો પ્રમાણ ઉત્પાદન હોત તો માલ સામાન અ અને માલ સામાન બ કેટલો હોત એ આપણે અહીંયા શોધવાનું છે. તો સુધારેલ પ્રમાણમાં સૌ પ્રથમ આપણે 189 કિલો જે ખરેખર ઉત્પાદન છે એને મિડલમાં લાવવું પડશે, સુધારેલ પ્રમાણના કોલમમાં, બરાબર, 189 કિલો. અને હવે બેઝ લેવાનો છે, તો એની ગણતરી પણ આપણે અહીંયા નીચે બતાવીએ છીએ કે સુધારેલ પ્રમાણ કેવી રીતે શોધાય. તો એમાં માલ સામાન અ માટે ઉત્પાદન અને જથ્થો. તો જો 90 કિલો ઉત્પાદન હોય તો એમાં માલ સામાન અ છે એ યસ 40 કિલો છે. તો 189 કિલો જો ઉત્પાદન હોય તો માલ સામાન અ કેટલો હોય? તો 84 કિલો મળે. તો આ 84 કિલોને આપણે સુધારેલ પ્રમાણના કોલમમાં લખવાનું છે. તો 84 કિલો અને ભાવ તો 20 રૂપિયા જ રહેવાનો છે. હવે આપણે વાત કરીએ માલ સામાન બ માટે. એમાં પણ સેમ ઉત્પાદન અને જથ્થો. તો જો 90 કિલો ઉત્પાદન હોય તો માલ સામાન બ નો જથ્થો 60 કિલો હોય તો 189 કિલોએ માલ સામાન બ નો જથ્થો કેટલો હોય? તો 126 કિલો અને ભાવ છે ₹30. તો હવે આપણે સરવાળો કરીએ તો આપણને પ્રમાણ મિશ્રણ મળે 210 કિલો. અને જો અહીં પણ ઓટોમેટિકલી 10% લેખે 21 તમારો પ્રમાણ બગાડ એટલે કે સામાન્ય બગાડ આવશે અને 189 કિલો પ્રમાણ ઉત્પાદન આવી જશે. બરાબર, ખ્યાલ આવી જાય? હવે આપણું એક ચોથું કોલમ છે જે છે સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો. તો એ ક્યારે બનાવવાનું છે? તો કે જ્યારે તમારું પ્રમાણ મિશ્રણ અને ખરેખર મિશ્રણ જુદું જુદું હોય ત્યારે, બરાબર ને? તો જો અહીં પ્રમાણ મિશ્રણ જુઓ તમે તો અહીં 210 છે અને અહીંયા 200 છે, બંને જુદું જુદું છે, બરાબર ને? તો પછી આપણે કયું કોલમ બનાવવું પડશે? યસ, સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો, બરાબર. અને એ કઈ બાજુ બનાવવાનું? યસ, ખરેખરના કોલમ પછી બનાવવાનું. અને એનો આધાર શું છે? મિશ્રણ, બરાબર. આપણે અહીંયા મિશ્રણને બેઝ લેવાનો છે. તો સૌ પ્રથમ આપણે સુધારેલ પ્રમાણ મિશ્રણનો જે જથ્થો છે એ કોલમમાં ખરેખર મિશ્રણને આપણે લઈ જઈશું. તો ખરેખર મિશ્રણ છે આપણું 200 કિલો. તો એ 200 કિલોને અહીંયા ટ્રાન્સફર કરવાનું છે તમારા બાજુ અને બેઝ લેવાનો છે મિશ્રણને, બરાબર, પ્રમાણ મિશ્રણને. તો જુઓ તમને કીધું છે કે જો 100 કિલો પ્રમાણ મિશ્રણ હોય તો એમાં અ કેટલો હોય? 40 કિલો હોય. તો જો ખરેખર મિશ્રણ 200 કિલો હોય તો એમાં અ કેટલો હોવો જોઈએ? યસ, 80 કિલો, બરાબર ને? પણ આપણે જો અહીંયા ગણતરી પણ કરીએ છીએ નીચે મિશ્રણ અને જથ્થો. તો 100 કિલો જો મિશ્રણ હોય તો માલ સામાન અ 40 કિલો હોય. તો જો 200 મિશ્રણ હોય તો માલ સામાન અ કેટલો હોવો જોઈએ? 80 કિલો. એવી જ રીતે માલ સામાન બ માટે જો 100 કિલો મિશ્રણ હોય તો માલ સામાન બ છે એ 60 કિલો હોય. તો જો 200 કિલો મિશ્રણ હોય તો માલ સામાન બ કેટલો હોવો જોઈએ? 120 કિલો. તો જુઓ આવી ગયું, 80 વત્તા 120 કિલો થઈ ગયા 200 કિલો. આ પણ જે કોલમ છે એ પ્રમાણનું જ કોલમ છે. જુઓ ત્રણેયમાં પ્રમાણ શબ્દ આવે છે, બરાબર છે. તો અહીંયા પણ તમારો સામાન્ય બગાડ 10% છે. તો 200 ના 10% કેટલા થશે? યસ, 20. 20
કિલો. તો આપણને બેલેન્સ મળશે 180 કિલો, જે શું છે? યસ, સુધારેલી પ્રમાણ ઉપજ. બરાબર. ઓકે, તો હવે આપણે એકમ દીઠ પ્રમાણ પડતર પણ શોધી લઈએ. એનું સૂત્ર છે કુલ પ્રમાણ પડતર ભાગ્યા પ્રમાણ ઉત્પાદન. બરાબર ને? તો આપણે અહીં કુલ પ્રમાણ પડતર, તો આપણે પ્રમાણના કોલમને ધ્યાને લઈ અને શોધીશું. તો માલ સામાન અ માટે 40 કિલો ગુણ્યા 20 રૂપિયા એટલે રૂપિયા 800, અને માલ સામાન બ માટે 60 કિલો ગુણ્યા રૂપિયા 30 એટલે રૂપિયા 1800. બરાબર. અને આપણું ઉત્પાદન કેટલું છે? યસ, 90 કિલો. બરાબર. તો આપણે લખીએ રૂપિયા 800 વત્તા રૂપિયા 1800 ભાગ્યા 90 કિલો, તો બરાબર રૂપિયા 2600 ભાગ્યા 90 કિલો. તો આપણો જવાબ આવશે રૂપિયા 28.89 કિલો દીઠ. ખ્યાલ આવી જાય? તો હવે આપણે આગળ જઈએ. તો આપણે પહેલું વિચલન ગણીએ, માલ સામાન ખર્ચ વિચલન. તો આપણું સૂત્ર છે પહેલા કૌંસમાં પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. તો હવે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે હવે આ કોલમને આપણે ભૂલી જવાનું છે. આપણા માટે પ્રમાણનું કોલમ હવે આ છે. બરાબર? ક્લિયર? બિલકુલ. ઓકે, તો અહીંયા હવે પ્રમાણ જથ્થો કેટલો કહેવાય? યસ, 84 કિલો. બરાબર. માલ સામાન અ માટે પ્રમાણ જથ્થો 84 કિલો અને ભાવ રૂપિયા 20, અને ખરેખર જથ્થો છે માલ સામાન અ માટે 90 કિલો અને ભાવ રૂપિયા 18. બરાબર. તો આપણે લખીએ માલ સામાન અ માટે પહેલા કૌંસમાં 84 કિલો ગુણ્યા રૂપિયા 20 માઇનસ બીજા કૌંસમાં 90 કિલો ગુણ્યા રૂપિયા 18, તો બરાબર રૂપિયા 60 અનુકૂળ. હવે આપણે માલ સામાન બ માટે જોઈએ. તો 126 કિલો અને ભાવ છે રૂપિયા 30, અને ખરેખર જથ્થો છે 110 કિલો, ભાવ છે રૂપિયા 34. બરાબર. તો માલ સામાન બ પહેલા કૌંસમાં 126 કિલો ગુણ્યા રૂપિયા 30 કૌંસ પૂરો માઇનસ કૌંસમાં 110 કિલો ગુણ્યા રૂપિયા 34 બરાબર રૂપિયા 40 અનુકૂળ જવાબ આવે. આ બંનેનો સરવાળો કરીએ એટલે માલ સામાન ખર્ચ વિચલન રૂપિયા 100 અનુકૂળ મળે. ત્યાર પછી બીજું વિચલન માલ સામાન ભાવ વિચલન. તો ભાવ વિચલન માટે સૂત્ર છે આપણું ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. તો હવે આપણે ટેબલમાં જવાની જરૂર જ નથી. જો ખરેખર જથ્થો માલ સામાન અ માટે તમને અહીં આપેલો જ છે 90 કિલો. બરાબર. પ્રમાણ ભાવ પણ આપણી પાસે છે રૂપિયા 20 અ માટે અને રૂપિયા 18 છે એ ખરેખર ભાવ છે અ માટે. બરાબર ને? તો માલ સામાન અ માટે 90 કિલો કૌંસમાં રૂપિયા 20 માઇનસ રૂપિયા 18 એટલે 90 કિલો ગુણ્યા 2 રૂપિયા કરીએ તો આપણો જવાબ આવી જાય રૂપિયા 180 અનુકૂળ. એવી જ રીતે માલ સામાન બ માટે ખરેખર જથ્થો છે 110 કિલો, પ્રમાણ ભાવ છે રૂપિયા 30 અને ખરેખર ભાવ છે રૂપિયા 34. બરાબર. તો 110 કિલો કૌંસમાં -4 એટલે આપણો જવાબ આવે રૂપિયા 440 પ્રતિકૂળ. તો માલ સામાન ભાવ વિચલન કુલ આવશે રૂપિયા 260 પ્રતિકૂળ. હવે આપણે
ત્રીજું વિચલન જોઈએ માલ સામાન વપરાશ વિચલન, જેનું સૂત્ર છે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. તો અહીંયા વસ્તુ અ માટે ફરીવાર આપણે જોઈએ તો પ્રમાણ ભાવ આપણી પાસે છે જ ₹20 અને પ્રમાણ જથ્થો એ પણ છે આપણી પાસે 84 કિલો અને ખરેખર જથ્થો છે 90 કિલો. બરાબર ને? તો ₹20 અને કૌંસમાં 6 કિલો આવે માઇનસમાં, તો જવાબ આવશે ₹120 પ્રતિકૂળ. એવી જ રીતે માલ સામાન બ માટે પ્રમાણ ભાવ છે ₹30. બરાબર? અહીંયા તમને આપેલો છે. પ્રમાણ જથ્થો છે 126 કિલો અને ખરેખર જથ્થો છે 110 કિલો. તો તમારો જવાબ આવશે ₹480 અનુકૂળ અને કુલ વપરાશ વિચલન આવશે ₹360 અનુકૂળ. તો જુઓ ટેલી પણ થઈ જાય, 360 અનુકૂળ અને -260 પ્રતિકૂળ. તો આપણું ખર્ચ વિચલન છે ₹100 અનુકૂળ આવી જાય. ત્યાર પછી આવે માલ સામાન મિશ્રણ વિચલન, જેનું સૂત્ર છે પ્રમાણ ભાવ કૌંસમાં સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો માઇનસ ખરેખર જથ્થો. કારણ કે અહીંયા પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો સરખા નથી. બરાબર? તો પ્રમાણ ભાવ વસ્તુ અ માટે આપણને ખબર જ છે ₹20 છે. સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો જે છે એના માટે આપણે જે આપણું છેલ્લું કોલમ છે એને ધ્યાનમાં લેવાનું છે. તો માલ સામાન અ માટે 80 કિલો છે. બરાબર? તો આપણે 80 કિલોને ધ્યાને લઈશું. તો સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો માલ સામાન અ માટે 80 કિલો અને માઇનસ ખરેખર જથ્થો તો આપણી પાસે છે જ 90 કિલો. તો અહીં ₹20 કૌંસમાં 80 કિલો માઇનસ 90 કિલો એટલે આપણો જવાબ આવશે ₹200 પ્રતિકૂળ. હવે માલ સામાન બ માટે આપણને ખબર જ છે ₹30 પ્રમાણ ભાવ છે અને સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો તો માલ સામાન બ માટે 120 કિલો છે. બરાબર? તો 120 કિલો માઇનસ ખરેખર જથ્થો 110 કિલો છે. તો આપણો જવાબ આવશે ₹300 અનુકૂળ. તો છેલ્લું વિચલન એટલે કે કુલ વિચલન આવશે મિશ્રણ વિચલન ₹100 અનુકૂળ. ત્યાર પછી આપણે પાંચમું વિચલન ગણીએ તો માલ સામાન પેટા વપરાશ વિચલન. અહીં પણ જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો સરખા ન હોય એટલે કે જુદા જુદા હોય ત્યારે તો આપણું સૂત્ર છે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો. તો માલ સામાન અ માટે ફરીવાર પ્રમાણ ભાવ તો ₹20 જ રહેવાનો છે. પ્રમાણ જથ્થો આપણી પાસે ઓલરેડી છે 84 કિલો. બરાબર? અને સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો જે આપણે અહીંયા 80 કિલો લખ્યો છે એને આપણે અહીંયા ધ્યાને લઈશું. તો ₹20 કૌંસમાં 84 કિલો માઇનસ 80 કિલો એટલે આપણો જવાબ આવશે ₹80 અનુકૂળ. એવી જ રીતે માલ સામાન બ એમાં પણ ₹30 પ્રમાણ ભાવ છે. પ્રમાણ જથ્થો છે 126 કિલો અને સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો છે 120 કિલો. તો આપણે અહીંયા એને ધ્યાને લઈએ તો માલ સામાન બ માટે ₹30 કૌંસમાં 126 કિલો માઇનસ 120 કિલો એટલે આપણો જવાબ આવશે ₹180 અનુકૂળ. તો કુલ માલ સામાન પેટા વપરાશ વિચલન આવશે આપણું ₹260 અનુકૂળ. તો જો અહીં પણ ટેલી થઈ જાય ₹260 અનુકૂળ પેટા વપરાશ વિચલન વત્તા મિશ્રણ વિચલન ₹100 અનુકૂળ
બંનેનો સરવાળો કરીએ તો ₹360 અનુકૂળ વપરાશ વિચલન આવી જાય. બરાબર. હવે છેલ્લું વિચલન માલ સામાન ઉપજ વિચલન. તો અહીં પણ જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો જુદા જુદા હોય ત્યારે તો સૂત્ર છે કિલો દીઠ પ્રમાણ પડતર કૌંસમાં ખરેખર ઉપજ માઇનસ સુધારેલી પ્રમાણ ઉપજ. તો જો આપણે અહીં કિલો દીઠ પડતર શોધેલી જ છે ₹28.89. બરાબર. આપણી પાસે ખરેખર ઉપજ 189 કિલો છે અને સુધારેલી પ્રમાણ ઉપજ આપણે શોધી છે 180 કિલો. આપણે સૂત્રમાં મૂકી દઈએ તો ₹28.88 કૌંસમાં 189 માઇનસ 180. તો આપણો જવાબ આવી જાય ₹260 અનુકૂળ. બરાબર. તો આ રીતે ઉપજ વિચલન અને પેટા વપરાશ વિચલન એનો પણ જવાબ સરખો આવે. એટલે કે પેટા વપરાશ વિચલનનો જવાબ જે હોય એ જ જવાબ માલ સમાન ઉપજ વિચલનનો આવવો જોઈએ. બરાબર. તો આપણે હવે ફરીવાર ટેલી પણ કરી લઈએ. તો માલ સામાન ખર્ચ વિચલન બરાબર ભાવ વિચલન અને વપરાશ વિચલન. વપરાશ વિચલનના બે ભાગ પડે છે, મિશ્રણ વિચલન અને પેટા વપરાશ વિચલન. અને પેટા વપરાશ વિચલન છે એનો એક પાર્ટ છે ઉપજ વિચલન. બરાબર. તો આપણે જોઈ લઈએ પહેલા ખર્ચ વિચલન. તો માલ સામાન ખર્ચ વિચલન છે ₹100 અનુકૂળ છે. તો આપણે સૌપ્રથમ ₹100 અનુકૂળ લખીશું. ત્યાર પછી આપણે ભાવ અને વપરાશ વિચલન જોઈએ. તો ભાવ વિચલન છે ₹260 પ્રતિકૂળ અને વપરાશ વિચલન છે ₹360 અનુકૂળ. તો આ બંને વિગત આપણે અહીંયા લખીએ. તો જુઓ ભાવ વિચલન અને વપરાશ વિચલન બંનેનો સરવાળો કરો એટલે તમને ખર્ચ વિચલન મળી જાય ₹100 અનુકૂળ. બરાબર. હવે આપણે મિશ્રણ વિચલન અને પેટા વપરાશ વિચલન જોઈ લઈએ. તો મિશ્રણ વિચલન છે ₹100 અનુકૂળ અને પેટા વપરાશ વિચલન છે ₹260 અનુકૂળ. તો એને પણ આપણે અહીંયા લખી દઈએ ₹100 અને ₹260. તો જો અહીંયા પણ તમે જુઓ તો મિશ્રણ વિચલન અને પેટા વપરાશ વિચલનનો સરવાળો કરો તો માલ સામાન વપરાશ વિચલન તમારું આવી જાય ₹360 અનુકૂળ. બરાબર. અને છેલ્લે પેટા વપરાશ વિચલન છે એટલું જ ઉપજ વિચલન પણ હોય. તો જુઓ એ પણ અહીંયા આપેલું છે તમને ₹260. તો ખ્યાલ આવી જાય. ઓકે. તો હવે આપણે આગળ જઈએ દાખલા નંબર 6 જે પૂછાયો છે ગુજરાત યુનિવર્સિટી TY એપ્રિલ 2014. આનંદ લિમિટેડના ઉત્પાદન માટેનું પ્રમાણ મિશ્રણ નીચે મુજબ છે. માલ સામાન શ, ય અને જ તમને પ્રમાણ મિશ્રણ આપેલું છે કિલોમાં 100 કિલો, 40 કિલો અને 60 કિલો. અને કિલો દીઠ પ્રમાણ કિંમત આપેલી છે તમને ₹5, ₹4 અને ₹10. બગાડનું સામાન્ય પ્રમાણ દાખલ કરેલ એકમના 10% જેટલું છે. તેની કોઈ ભંગાર કિંમત ઉપજતી નથી. ખરેખર ઉત્પાદન 14,400 કિલોનું થયું અને ખરેખર માલસામાનની વપરાશ અને પડતર નીચે મુજબ હતી. એમાં માલસામાન ક્ષ માટે ખરેખર વપરાશ છે 8,320 કિલો અને ભાવ છે ₹5.50. માલસામાન ય માટે ખરેખર વપરાશ છે 3,360 કિલો અને ભાવ છે ₹375. અને જ છે ખરેખર વપરાશ 5,120 કિલો અને ભાવ છે ₹9.50. તમારે ગણતરી કરવાની છે માલ સામાન ખર્ચ વિચલન, ભાવ વિચલન, વપરાશ વિચલન, મિશ્રણ વિચલન અને ઉપજ વિચલન. તો જે માહિતી છે એને આપણે સૌપ્રથમ ટેબલમાં લખીશું. તો હવે આપણી પાસે માલ સામાન 3 પ્રકારનો છે ક્ષ, ય અને જ. બરાબર ને. તો આપણે સૌપ્રથમ ટેબલ બનાવી દઈએ. એમાં વિગત, પ્રમાણ અને ખરેખર
એમાં જથ્થો ભાવ વિગતમાં માલ સામાન ક્ષ ય અને જ, બરાબર છે. એમાં જો માલ સામાન ક્ષ છે એ તમને આપેલો છે 100 કિલો, જેનો ભાવ છે ₹5, બરાબર. પછી આપેલું છે માલ સામાન ય, જે છે 40 કિલો, જેનો ભાવ છે 4, અને માલ સામાન જ છે એ 60 કિલો, જેનો ભાવ છે ₹10. તો આપણે યાદ રાખી અને અહીંયા લખી લઈએ. હવે ત્રણેયનો સરવાળો કરીએ તો આપણને મિશ્રણ મળશે. તો આપણું પ્રમાણ મિશ્રણ છે 200 કિલો, બરાબર. અને હવે એમાં બગાડ કેટલું છે તો લખ્યું છે બગાડનું સામાન્ય પ્રમાણ દાખલ કરેલ એકમના 10% જેટલું છે. તો આપણે અહીંયા સામાન્ય બગાડ 10%, જે 200ના 10% થાય તો 20 કિલો થાય, અને 20 કિલો જાય એટલે આપણું ઉત્પાદન આપણને મળે 180 કિલો, બરાબર. તો આ રીતે આપણે પ્રમાણ માહિતી લખી દેવાની છે જોઈને જ. પછી આપણે જવાનું છે ખરેખર માહિતીમાં. તો આપણી પાસે ખરેખર માહિતી આપેલી જ છે આપણને. ખરેખર ઉત્પાદન પણ આપેલું છે 14,400 કિલો, અને મિશ્રણ પણ આપેલું છે. ખરેખર મિશ્રણ છે ક્ષ માટે 8,320 કિલો, અને ભાવ છે ₹5.50. તો સૌ પ્રથમ આપણે માલ સામાન ક્ષ માટે લખીશું 8,320 કિલો અને ₹5.50. પછી માલ સામાન ય માટે 3,360 કિલો, અને ભાવ છે ₹3.75, બરાબર. તો અહીં આપણે માલ સામાન ય માટે 3,360 કિલો અને ભાવ છે ₹3.75, અને માલ સામાન જ માટે 5,120 કિલો અને કિલો દીઠ કિંમત છે ₹9.50. તો એ પણ આપણે અહીંયા માલ સામાન જ માટે લખી દઈશું 5,120 ને ભાવ છે ₹9.50. સરવાળો કરીએ આપણે તો આપણને ખરેખર મિશ્રણ અહીંયા મળે 16,800 કિલો, બરાબર. અને હવે આપણે આપણું ઉત્પાદન જોઈ લઈએ તો ખરેખર ઉત્પાદન હતું 14,400 કિલો, બરાબર ને. તો 14,400 કિલોનું ખરેખર ઉત્પાદન છે. તો આપણને તફાવતમાં 2,400 કિલો મળે, જે શું હોય? યસ, ખરેખર બગાડ, બરાબર ને. ખ્યાલ આવી જાય ને. તો હવે આપણે જોઈએ તો અહીંયા જો ઉત્પાદન જુદું જુદું છે. અહીંયા 180 કિલો છે, બરાબર છે, અને અહીંયા 14,400 કિલો છે. તો ઉત્પાદન જુદું હોય તો આપણે કયું કોલમ બનાવવું પડે? યસ, સુધારેલ પ્રમાણનું કોલમ બનાવવું પડે, જે પ્રમાણ અને ખરેખરની વચ્ચે આપણે બનાવીશું, બરાબર ને. તો હવે સુધારેલ પ્રમાણના કોલમમાં જથ્થો અને ભાવ. તો સુધારેલ પ્રમાણનું જે કોલમ છે એનો જે બેઝ છે, આધાર છે, એ શું છે? ઉત્પાદન છે. તો આપણે ઉત્પાદનને ધ્યાને લઈ અને ગણતરી કરીએ કે જો 180 કિલો ઉત્પાદન હોય તો એમાં માલ સામાન ક્ષ કેટલો હોય? 100 કિલો હોય, બરાબર ને. તો 14,400 કિલો જો ખરેખર ઉત્પાદન હોય તો એમાં માલ સામાન ક્ષ કેટલો હોવો જોઈએ એ તમારે અહીંયા લખવાનું છે. તો એના માટે સૌ પ્રથમ આપણે શું કરવું પડશે? યસ, ખરેખર ઉત્પાદનને આપણે સુધારેલ પ્રમાણના કોલમમાં લાવવું પડશે, બરાબર. તો બિલકુલ એની લાઈનમાં 14,400 કિલો ટ્રાન્સફર કરવાના છે આપણે સુધારેલ પ્રમાણના કોલમમાં, બરાબર. અને હવે આપણે બેઝ લઈને ગણતરી કરવાની છે. આપણે નીચે ગણતરી બતાવીએ છીએ. માલ સામાન ક્ષ માટે ઉત્પાદન અને જથ્થો કોલમ બનાવી દો. અને જો 180 કિલોનું ઉત્પાદન હોય તો માલ સામાન ક્ષ છે એ 100 કિલો હોય, તો 14,400 કિલો ખરેખર ઉત્પાદન છે. તો એમાં માલ સામાન ક્ષ કેટલો હોવો જોઈએ? બરાબર ને. તો તમને જવાબ મળશે 8,000 કિલો, બરાબર. તો આપણે 8,000 કિલો લખવાનું છે. એવી જ રીતે માલ સામાન
ય માટે જો 180 કિલો ઉત્પાદન હોય તો માલ સામાન ય 40 કિલો હોય તો 14,400 કિલો ઉત્પાદને માલ સામાન ય કેટલો હોવો જોઈએ? તો તમને જવાબ મળી જાય 3200 કિલો અને ભાવ છે ₹4. ત્યાર પછી માલ સામાન જ માટે ઉત્પાદન અને જથ્થો ફરીવાર સેમ 180 કિલોએ માલ સામાન જ છે 60 કિલો છે તો 14,400 કિલોએ કેટલા? તો 4800 કિલો આવે. તો 4800 કિલો અને ભાવ છે ₹10. તો ભાવમાં કોઈ ચેન્જ થવાનું નથી, બરાબર છે. જે પ્રમાણ ભાવ છે એ જ તમારે અહીં સુધારેલ પ્રમાણના કોલમમાં લખવાના છે, બરાબર. ખાલી તમારો જથ્થો બદલાય છે. તો હવે આપણે સરવાળો કરીએ તો કુલ 16,000 કિલો પ્રમાણ મિશ્રણ તમને મળે અને એના 10% એટલે કે 1600 કિલો જાય એટલે 14,400 કિલો તમારું ઉત્પાદન સેટ થઈ જાય, બરાબર. હવે આપણે જોઈએ તો અહીંયા આપણું મિશ્રણ જુદું જુદું છે. જુઓ 16,000 કિલો અને 16,800 કિલો. તો હવે આપણે કયું કોલમ બનાવવું પડે? યસ, સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો, જેનો આધાર શું છે? મિશ્રણ છે. તો અહીંયા મિશ્રણ જુદું જુદું છે તો આપણે મિશ્રણને બેઝ લઈને ગણતરી કરીશું. તો સૌ પ્રથમ આપણે ખરેખર મિશ્રણને સુધારેલ પ્રમાણ મિશ્રણના જથ્થાના કોલમમાં લઈ જઈશું, બરાબર. અને હવે બેઝ લઈશું મિશ્રણને, એટલે કે આપણે આને બેઝ લઈને કરીએ કે જો મિશ્રણ 200 કિલો હોય તો એમાં માલ સામાન ક્ષ છે એ 100 કિલો હોય તો 16,800 કિલોએ માલ સામાન ક્ષ કેટલો હોય, બરાબર. તો એ પણ ગણતરી આપણે અહીં નીચે બતાવવાની છે. તો જો માલ સામાન ક્ષ માટે 200 કિલોએ માલ સામાન ક્ષનો જથ્થો 100 કિલો તો 16,800 એ કેટલો? તો 8,400 કિલો. એવી રીતે માલ સામાન ય એમાં મિશ્રણ અને જથ્થો 200 કિલોએ 40 કિલો માલ સામાન ય તો 16,800 કિલો એ કેટલો? તો 3,360 કિલો, જેને આપણે સુધારેલ પ્રમાણ મિશ્રણના કોલમમાં લખીશું. પછી માલ સામાન જ જેમાં ફરીવાર મિશ્રણ 200 કિલો તો જથ્થો 60 કિલો તો 16,800 એ કેટલો? તો 5,040 કિલો આવે, જેને પણ આપણે સુધારેલ પ્રમાણ મિશ્રણના કોલમમાં લખીશું. તો જો અહીં સરવાળો 16,800 કિલો થઈ જાય અને હવે એમાંથી સામાન્ય બગાડ 10% આપણે બાદ કરીએ તો 1,680 કિલો એ બાદ કરીએ એટલે આપણને જે મળશે એ આપણું શું મળશે? સુધારેલી પ્રમાણ ઉપજ 15,120 કિલો. ખ્યાલ આવી જાય, બરાબર. હવે આપણે એકમ દીઠ પ્રમાણ પડતર શોધી લઈએ, એટલે કે અહીં કિલો દીઠ પ્રમાણ પડતર શોધી લઈએ. તો કુલ પ્રમાણ પડતર ભાગ્યા પ્રમાણ ઉત્પાદન. તો કુલ પ્રમાણ પડતર તમે જુઓ અહીંયા તો વસ્તુ ક્ષ માટે એટલે કે માલ સામાન ક્ષ માટે તમે જુઓ તો 100 કિલો અને એને ગુણ્યા 5 એટલે 500 રૂપિયા. પછી માલ સામાન ય માટે 40 કિલો ગુણ્યા 4 એટલે 160 રૂપિયા અને માલ સામાન જ 60 કિલો અને ભાવ છે 10 રૂપિયા એટલે ₹600, બરાબર. અને આપણું ઉત્પાદન છે 180 કિલો. તો સરવાળો કરીએ તો ₹1,260 ભાગ્યા 180 કિલો તો આપણો જવાબ આવી જાય ₹7, બરાબર. ક્લિયર? તો હવે આપણે વિચલનો તરફ જઈએ.
તો પહેલું વિચલન છે માલ સામાન ખર્ચ વિચલન, જેનું સૂત્ર છે પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ, તેમાં માલ સામાન ક્ષ. તો માલ સામાન ક્ષ માટે આપણે જોઈએ પ્રમાણ જથ્થો. તો ફરીવાર હવે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તમારે આને હવે ભૂલી જવાનું છે, બરાબર? આને બિલકુલ કોલમને ભૂલી જવાનું છે. ઓકે, હવે તમારા માટે પ્રમાણ જથ્થો એ સુધારેલ પ્રમાણનું જે કોલમ છે એને જ ધ્યાને લઈ ગણવાનું છે. તો પ્રમાણ જથ્થો કેટલો કહેવાય માલ સામાન ક્ષ માટે? યસ, 8000 કિલો. ખ્યાલ જાય? અને ભાવ છે ₹5. અને ખરેખર જથ્થો છે 8320 કિલો અને ભાવ છે ₹5.50. ઓકે, તો અહીંયા આપણે લખીએ પહેલા કોલમમાં 8000 કિલો ગુણ્યા ₹5 માઇનસ 8320 કિલો ગુણ્યા ₹5.50. તો જવાબ આવશે તમારો ₹5760 પ્રતિકૂળ. એવી જ રીતે માલ સામાન ય માટે 3200 કિલો ગુણ્યા 4 પ્રમાણ માહિતીમાં, એટલે કે પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ, અને ખરેખર જથ્થો છે 3360 કિલો ગુણ્યા ખરેખર ભાવ ₹3.75. તો માલ સામાન યમાં 3200 કિલો ગુણ્યા 4 માઇનસ 3360 કિલો ગુણ્યા ₹3.75. તો આપણો જવાબ આવશે ₹200 અનુકૂળ. એવી જ રીતે માલ સામાન જ માટે 4800 કિલો પ્રમાણ જથ્થો ગુણ્યા ₹10 પ્રમાણ ભાવ, અને ખરેખર જથ્થો 5120 કિલો ગુણ્યા ખરેખર ભાવ ₹9.50. એને પણ આપણે લખીએ તો 4800 કિલો ગુણ્યા ₹10 માઇનસ 5120 કિલો ગુણ્યા ₹9.50. આપણો જવાબ આવશે ₹640 પ્રતિકૂળ. તો આપણું કુલ ખર્ચ વિચલન થશે ₹6200 પ્રતિકૂળ. ખ્યાલ જાય? હવે માલ સામાન ભાવ વિચલન જોઈએ, જેનું સૂત્ર છે ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ, બરાબર? તો માલ સામાન ક્ષ માટે તો ખરેખર જથ્થો હવે આપણી પાસે છે જ, જો પહેલા જ વિચલનમાંથી મળી જાય 8320 કિલો ખરેખર જથ્થો, અને પ્રમાણ ભાવ છે ₹5 અને ખરેખર ભાવ છે ₹5.50. બરાબર? તો 8320 કિલો કૌંસમાં ₹5 માઇનસ ₹5.50. તો જવાબ આવશે ₹4160 પ્રતિકૂળ. એવી જ રીતે માલ સામાન ય માટે ખરેખર જથ્થો છે 3360 કિલો અને પ્રમાણ ભાવ છે ₹4 માઇનસ ખરેખર ભાવ છે ₹3.75. તો આપણો જવાબ આવશે ₹840 અનુકૂળ. એવી જ રીતે માલ સામાન જ, જેનો ખરેખર જથ્થો છે 5120 કિલો કૌંસમાં પ્રમાણ ભાવ છે ₹10 માઇનસ ખરેખર ભાવ છે ₹9.50. જવાબ આવશે ₹2560 અનુકૂળ. ત્રણેયનો સરવાળો કરીએ તો માલ સામાન ભાવ વિચલન આપણને મળશે ₹760 પ્રતિકૂળ.
ત્યાર પછી ત્રીજું વિચલન માલ સામાન વપરાશ વિચલન, જેનું સૂત્ર છે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. તો અહીંયા પણ આપણને પ્રમાણ ભાવ પહેલા વિચલનમાંથી જ મળી જશે. માલ સામાન 6 માટે ₹5, પ્રમાણ જથ્થો પણ મળી જશે 8000 કિલો છે અને ખરેખર જથ્થો છે 8320 કિલો. બરાબર, ક્લિયર? તો જવાબ આવશે આપણો ₹1600 પ્રતિકૂળ. માલ સામાન ય માટે પ્રમાણ ભાવ ₹4, પ્રમાણ જથ્થો છે 3200 કિલો અને ખરેખર જથ્થો છે 3360 કિલો. તો આપણો જવાબ આવશે ₹640 પ્રતિકૂળ. એવી જ રીતે માલ સામાન જ માટે પ્રમાણ ભાવ છે ₹10, પ્રમાણ જથ્થો છે 4800 કિલો માઇનસ ખરેખર જથ્થો છે 5120 કિલો. તો આપણો જવાબ આવશે ₹3200 પ્રતિકૂળ. તો માલ સામાન વપરાશ વિચલન આપણને છેલ્લે મળશે, ત્રણેયનો સરવાળો કરીશું એટલે ₹5440 પ્રતિકૂળ. તો જો અહીંયા ટેલી પણ થઈ જાય. 5440 પ્રતિકૂળ વપરાશ વિચલન છે અને ભાવ વિચલન છે ₹760 પ્રતિકૂળ. બંનેનો સરવાળો કરો એટલે ₹6200 પ્રતિકૂળ આવી જાય ખર્ચ વિચલન. હવે આપણે આગળ જઈએ તો માલ સામાન મિશ્રણ વિચલન. તો જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો જુદા જુદા હોય ત્યારે સૂત્ર છે આપણું પ્રમાણ ભાવ કૌંસમાં સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો માઇનસ ખરેખર જથ્થો. આપણે ટેબલમાં આવી જઈએ. તો હવે આપણે છેલ્લું કોલમ ધ્યાનમાં લેવાનું છે. પ્રમાણ ભાવ તો છે જ આપણી પાસે, માલ સામાન 6 માટે ₹5, બરાબર. પણ અહીં સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો 8400 કિલો ધ્યાનમાં લેવાનો છે, બરાબર છે. અને ખરેખર જથ્થો છે 8320 કિલો. માલ સામાન 6 માટે ₹5 કૌંસમાં 8400 કિલો માઇનસ 8320 કિલો. આપણો જવાબ આવશે ₹400 અનુકૂળ. એવી જ રીતે માલ સામાન ય માટે પ્રમાણ ભાવ ₹4, સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો 3360 કિલો માઇનસ ખરેખર જથ્થો પણ 3360 કિલો છે. એટલે જવાબ શું આવશે? યસ, 0. એવી જ રીતે માલ સામાન જ માટે પ્રમાણ ભાવ ₹10, સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો 5040 અને ખરેખર મિશ્રણનો જથ્થો 5120. તો અહીં આપણે ₹10 કૌંસમાં 5040 કિલો માઇનસ 5160 કિલો એટલે આપણો જવાબ આવશે ₹800 પ્રતિકૂળ. અને કુલ મિશ્રણ વિચલન આવશે ₹400 પ્રતિકૂળ. ખ્યાલ આવી જાય? હવે આપણે આગળ જઈએ માલ સામાન પેટા વપરાશ વિચલન. તેમાં પણ સેમ, જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો જુદા જુદા હોય ત્યારે આપણું સૂત્ર જ છે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો. માલ સામાન 6 માટે ફરીવાર પ્રમાણ ભાવ તો ₹5 જ રહેવાનો છે અને પ્રમાણ જથ્થો આપણી પાસે છે જ, પહેલા વિચલનમાંય છે, બરાબર છે, વપરાશ વિચલનમાંય છે, આપણે એનો ઉપયોગ કર્યો છે. તો 8000 કિલો પ્રમાણ જથ્થો છે માલ સામાન 6 માટે
અને સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો છે એ આપણે હમણાં જ મિશ્રણ વિચલનમાં લખ્યો 8,400 કિલો. તો આપણે અહીંયા લખીશું ₹5 કૌંસમાં 8,000 કિલો માઇનસ 8,400 કિલો એટલે ₹2,000 પ્રતિકૂળ આવે. માલ સામાન ય એમાં ₹4 પ્રમાણ ભાવ છે, પ્રમાણ જથ્થો 3,200 કિલો અને સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો 3,360 કિલો. તો આપણો જવાબ આવશે ₹640 પ્રતિકૂળ. અને એવી જ રીતે માલ સામાન જ માટે પ્રમાણ ભાવ ₹10, પ્રમાણ જથ્થો 4,800 કિલો અને સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો 5,040 કિલો. તો જવાબ આવશે આપણો ₹2,400 પ્રતિકૂળ. સરવાળો કરીએ તો માલ સામાન પેટા વપરાશ વિચલન આપણને મળશે ₹5,040 પ્રતિકૂળ. તો હવે જુઓ અહીંયા પણ ટેલી થઈ જાય. ₹5,040 પ્રતિકૂળ અને ₹400 પ્રતિકૂળ મિશ્રણ વિચલન. તો મિશ્રણ વિચલન વત્તા પેટા વપરાશ વિચલન બરાબર વપરાશ વિચલન આવી ગયું -5,440 એટલે કે પ્રતિકૂળ. બરાબર. હવે આપણે છેલ્લું વિચલન ગણીએ માલ સામાન ઉપજ વિચલન. જેનું સૂત્ર છે જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો જુદા જુદા હોય ત્યારે. તો સૂત્ર છે આપણું કિલો દીઠ પ્રમાણ પડતર કૌંસમાં ખરેખર ઉપજ માઇનસ સુધારેલી પ્રમાણ ઉપજ. તો અહીં તમે જુઓ તો ₹7 આપણે પડતર શોધેલી છે પ્રમાણ પડતર. પછી ખરેખર ઉપજ આપણને આપેલી છે 14,400 કિલો અને સુધારેલી પ્રમાણ ઉપજ 15,120 કિલો. અને આપણે અહીંયા લખીએ તો ₹7 કૌંસમાં 14,400 કિલો માઇનસ 15,120 કિલો. તો આપણો જવાબ આવશે ₹5,040 પ્રતિકૂળ. તો જો અહીં ઉપજ વિચલન છે એનો જવાબ છે ₹5,040 પ્રતિકૂળ અને સેમ પેટા વપરાશ વિચલનનો પણ જવાબ શું છે? યસ, ₹5,040 પ્રતિકૂળ. ખ્યાલ આવી જાય?